જૂનાગઢમાં લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, જેમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ કરાઈ છે। 3 નિરીક્ષકો દ્વારા સેન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં સાંસદ રાજેશ ચુડાસમા અને સમર્થકો સેન્સ પ્રક્રિયામાં હાજર રહ્યા છે। અન્ય ઉમેદવારો પણ સેન્સ આપવા સમર્થકો સાથે પહોંચ્યા છે। 3 નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। મનસુખ ખાચરિયા, બીના આચાર્ય અને વિક્રમ ચૌહાણ તેમાં જોડાયા છે। લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયાનો આરંભ કરવામાં આવ્યો, ત્યારે 3 નિરીક્ષકો દ્વારા સેન્સની કામગીરી હાથ ધરવામાં આવી। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અમર બખાઈ જોડાઈ ગયા છે। જે અમર, જૂનાગઢમાં લોકસભાની ચૂંટણી લઈને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, શું છે વધુ વિગત? જી ચોક્કસ કે લોકસભાની ચૂંટણીના હવે પડઘમ વાગી ચૂક્યા છે અને સેન્સ પ્રક્રિયા છે તે શરૂ થઈ છે। ખાસ કરીને જૂનાગઢ ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં 3 નિરીક્ષકો દ્વારા છે તે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। જેમાં જે સેન્સ પ્રક્રિયાની અંદર જે દાવેદાર ઉમેદવારો છે સમર્થકો સાથે પહોંચ્યા છે, બીજી તરફ જૂનાગઢના જે સાંસદ છે રાજેશ ચુડાસમા તે પણ તેમના સમર્થકો સાથે સેન્સ પ્રક્રિયામાં જોડાયા છે। ખાસ કરીને 3 જે નિરીક્ષકો છે તેમના દ્વારા સેન્સ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે, જેમાં મનસુખભાઈ ખાચરિયા, બીનાબેન આચાર્ય અને વિક્રમભાઈ ચૌહાણ દ્વારા સેન્સ પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે। બીજી તરફ બપોરના 4 વાગ્યા બાદ ગીર સોમનાથની જે સેન્સ પ્રક્રિયા છે, ગીર સોમનાથ બેઠકની, તે પણ જૂનાગઢ ખાતે લેવાશે। જી અમર, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયાનો આરંભ કરી દેવામાં આવ્યો છે, જેમાં 3 નિરીક્ષકો દ્વારા સેન્સ કામગીરી હાથ ધરવામાં આવે છે। સાંસદ રાજેશ ચુડાસમા અને સમર્થકો સેન્સ પ્રક્રિયામાં હાજર રહ્યા છે, તો અન્ય ઉમેદવારો પણ સેન્સ આપવા સમર્થકો સાથે પહોંચ્યા છે। ગુજરાતમાં 26 લોકસભા બેઠક પર આજે નિરીક્ષકો, જિલ્લા કક્ષાના આગેવાનો, મંડળના પ્રમુખો એમ કરીને અપેક્ષિતોની યાદી નક્કી કરવામાં આવી છે અને આજે 26 લોકસભા બેઠક ઉપર આજે નિરીક્ષકો જઈ અને બધા કાર્યકર્તાઓને સાંભળશે। જૂનાગઢમાં પણ લોકસભામાં ગીર સોમનાથ અને આજે તમામ કાર્યકર્તાઓને સાંભળી અને આવતીકાલે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક, ત્યારબાદ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં એ નામો જશે અને નિમણૂકો થવાની છે। ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી હંમેશા કેન્દ્રીય નેતૃત્વ નક્કી કરતું હોય છે, ત્યારે જે કોઈ પણ કાર્યકર્તાઓને જવાબદારી આપશે, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તરીકે અમે તૈયાર છીએ।